માતાજી મિત્રો ને જય શ્રી રામ। તો ફરીથી આજે એક મારા નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। બધાને જય શ્રી રામ અને જય માતાજી। તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ખોડિયારમાંના મંદિરે સાંડલા કરવાના હતા, એટલે અમારા મામા છે ઠેર સુધી કંકુના સાંડલા કરતા જવાના હતા મિત્રો। અને અગરબત્તી નાળિયાનું બધું હારે લઈ લીધું છે મિત્રો, જોઈ શકો છો તમે। અમારા મામા છે અને અમારો ભાઈ છે। તો આ બધું સાંડલાનું ઘોળે ત્યાં સુધી કન્ટિન્યુ કરો તમે। તો ગાઈસ આ બધું ઘોળાય છે, જોઈ શકો છો તમે બધા। નાખી દે ઈ નાખ દે ફૂલ ઘાટું ફૂલ જ તે ફૂલ જ ઘાટું કરવાનું બરેડ યાર। હવે ઘોળ નાખો, હવે પાણી નો નાખ, હવે પાણી નો ઘોળ નાખ, પાણી વધી ગયું। જોઈ પાણી વધી ગયું ઘાટા છે। હાલો પાણી બોટલ લઈ લેવી છે કે હવે હાલો કરતો તો કે પેલા અહીંયા સાયન્સ ચાલુ કરતા આમનું ફરી હોય હા આવા આવડે ને ઇનકા હા ઈ આંગળીએ ન હોય આ નહીં દઈસલે આંગળીએ ન હોય દઈસલે આંગળીએ મિત્રો તો આંગળી ચાલે કરતો કે આ આંગળી દા આંગળી ભયા। બધા આમાં સાંડલા કરે છે, જોઈ શકો છો। અને તમારો ભાઈ બેસી ગયો છે અને મિત્રો લહરપટ્ટી ખાવાની મજા જ કાંઈક અલગ છે મિત્રો। આવતા વખતે આવી તમને દેખાડી લહરપટ્ટી ખાતો, તો ત્યાં સુધી કન્ટિન્યુ જય હિન્દ જય ભારત। હવે હું ધીમે ધીમે બગીચા ઉપર ચડું છું, જોઈ શકો છો તમે બધાય। અને મારા મામાની બધા આગળ પગી જશે અને હું અહીંયા ફોન જોતો હતો મિત્રો। કાલ બગદાણા જાય ને તેમાં હવે થાકી જતી પગીચા નથી ચડાવતા મિત્રો। હવે આ કામ પૂરું થાય પછી તમને મળીએ ત્યાં સુધી કન્ટિન્યુ લઈ ગઈ હવે પૂગી જાય છે આપણે હાઉસ છેલ્લે, જોઈ શકો છો। અને મિત્રો અહીંનો કઈ નજારો છે, હું મિત્રો તમને વાત કરું, જોઈ શકો છો તમે બધાય મિત્રો। આ કાકાનું મંદિર છે, જોઈ શકો છો તમે બધાય। મિત્રો પાછું કંકુ ફૂટી ગયું હતું અને હવે એક ડબ્બી પાછી મંગાવી છે મિત્રો, જોઈ શકો છો તમે બધા। અને લેવા સારે શ્રીફળને હું મિત્રો, તો ચાલો કન્ટિન્યુ જોઈ શકો। અહીંયા એક હોલ હતો, જોઈ શકો છો તમે। અત્યારે હતું પહેલાં પણ હવે અત્યારે કાંઈ છે નહીં, જોઈ શકો છો તમે। ખોડિયારમાંનું મંદિર છે, તમને દેખાડી દઉં, જોઈ શકો છો તમે। છે ને પણ આ છે અમારું મંદિર મિત્રો ખોડિયારમાંનું। અને મિત્રો અહીંયા એક નગારું વતન છે એનું, જોઈ શકો। અને મિત્રો હું આના નજારાની તમને વાત કરી મિત્રો, આનો નજારો આમ નેક્સ્ટ લેવલનો છે મિત્રો, કાંઈ ઘટે નહીં આવો, આમ જોઈ શકો મિત્રો। તમારા આમ કઈ મિત્રો ઘટે ને એવો નજારો છે નેક્સ્ટ લેવલનો, જોઈ શકો છો તમે। હું મિત્ર સાઈડમાં કરી નાખ્યો હતો।
મિત્રો અહીંયા એવું કહેવામાં આવે છે કે એક પથ્થર છે એટલે એમાં જગ્યા હાવ હોય છે મિત્રો. એટલે મિત્ર આ એક પથ્થર છે, આવો જોઈ શકો છો કે જેમાં એક માણા પણ ન જઈએ કે આ એટલી જગ્યામાં એક જવાનું હોય મિત્રો. જોઈ શકો છો અને મારા મામા જાય તો મારા મામાનું કેટલું જાડું શરીર છે મિત્રો. જોઈ શકો છો મિત્રો, એટલો આમાં ખોડિયારમાંનો હાથ છે મિત્રો. જોઈ શકો છો મિત્રો, બારા મિત્રો બધા નીકળી જાય છે. થઈ વ્યક્ત મિત્રો આ પથ્થરની અંદર અંદાજે 1 ફૂટની જગ્યાએ છે. તોય મિત્રો આમાં બધા એવી મિત્રો પથ્થર જોવો. મિત્રો કહેવામાં આવે છે કે પેલા એક બાય હતા દાદા એ બાય હતા લગભગ 7 મણ ના છે. એ બાય અંદરથી નીકળી ગયા હતા મિત્રો. હવે હું જાય અને આમ ગરકીને આપણે 7 આટા ફરવાના હોય છે મિત્રો. તો ચાલો આપણે ફરી આવે. વિડીયો ઉતાર તો મિત્રો 7 આટા ફરવાનો હોય તો છેલ્લો આટો છે મિત્રો. કૂતરો તો કૂતરો મીઠો અહીંયા બેઠો હતો, જોઈ શકો છો. ચાલો મિત્રો હવે આપણે ઘરે આવવાનું છે. ઘરે હું કેવું ઘરે વહી દઉં કે હવે? તો ચાલો મિત્રો હવે આપણે ઘરે રહીએ. એનો નજારો તમને મારે દેખાડવાનો પડી ગયો. નેક્સ્ટ લેવલનો નજારો કાંઈ કાઢે નહીં, ઠેઠ સુધી જો આમ જો મિત્રો. જોઈ શકો છો મિત્રો, નેક્સ્ટ લેવલનો નજારો મિત્રો. નજારાની તમે તમારી વાત જ કરો, એવો નજારો મિત્રો. મિત્રો આ સાઉન્ડમાં ખોડિયાર દશેરામાં બધાની રજા થઈ મિત્રો. તો બસ મિત્રો હવે આપણે જવાનું છે ઘરે. અને પગે લાગે છે મિત્રો, જોઈ શકો છો. તો ચાલો મિત્રો હવે આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો બસ મિત્રો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. તો બસ આ તમને અમારો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. વિવેકભાઈ બધાને કંઈક કહીજો પબ્લિકને. મારા ભાઈને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ બધું કરી નાખજો. હા ભાઈ મિત્રો બધું કરી નાખજો. તો બસ વસ્તુ પણ બાકી ન રહેવું જોઈએ. તો બસ મિત્રો હવે મળશે આગલા બ્લોગમાં. તો જય હિન્દ, જય ભારત, જય માતાજી.